વાવથરા જિલ્લાનો આજથી શુભારંભ થયો છે। 413 ગામો સાથે વાવથરા જિલ્લાનો પ્રારંભ થયો છે। સરદાર સરોવર નિગમના એડમિન બ્લોકમાં કલેક્ટર કચેરી, થરાદ ડીવાયએસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી, થરાદ તાલુકા કચેરીમાં જિલ્લા પંચાયત કચેરીનો પ્રારંભ થયો છે। વાવથરા જિલ્લાના પ્રારંભ સાથે નવા રચાયેલા ધરણીધર અને રાહ તાલુકાના તાલુકા મથકે મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીનો પણ શુભારંભ થયો છે। વડુ મથક ઢીમા ખાતેથી 44 ગામો સાથે ધરણીધર તાલુકાનો પ્રારંભ થયો છે, તો વડુ મથક રાહ ગામેથી 32 ગામો સાથે રાહ તાલુકાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે। આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ઓગળ તાલુકો, ધરણીધર તાલુકો, હળાદ તાલુકો અને રાહ તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ